જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ઉપર। જે મહિલાઓ આંગણવાડી ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે એક ખુશખબર છે। આંગણવાડી દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9000થી વધુ ભરતીની જાહેર થઈ ચૂકી છે। આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને ઘરે બેઠા નોકરી માટેની તક વિશે વાત કરીશું। આંગણવાડી ભરતી 2025 સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે। ખાસ કરીને મહિલાઓ માટે આ એક ખૂબ જ સરસ તક છે જે ઘરની આસપાસ રહીને નોકરી કરવાની ઈચ્છા રાખે છે। તો ચાલો જાણીએ આ અંગેની સંપૂર્ણ માહિતી। આંગણવાડી એ એક સરકારી સેવા છે જે ભારતીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચાલી રહી છે। આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય અને નગરી વિસ્તારોમાં ખાદ્ય વિતરણ, આરોગ્ય ચકાસણી, શિક્ષણ અને મહિલા કલ્યાણ માટે કાર્ય કરે છે। દરેક આંગણવાડી કેન્દ્રમાં એક વર્કર અને એક હેલ્પર હોય છે। આ ભરતીમાં લોકો પોતાની નજીકના ગામ કે વિસ્તારમાં કાર્ય માટે પસંદગી મેળવી શકે છે। આંગણવાડીની ભરતીમાં આંગણવાડી વર્કર તેમજ આંગણવાડી તેડાગરની ભરતી જાહેર કરવામાં આવી છે। અભ્યાસમાં વાત કરીએ તો આંગણવાડી તેડાગરમાં 10th પાસ ઓછામાં ઓછું હોવું જરૂરી છે। આંગણવાડી કાર્યકર માટે 12th પાસ અથવા તો 10th બાદ 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે। વય મર્યાદા 18 વર્ષથી 33 વર્ષ સુધી હોવી જરૂરી છે। અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મહિલાની ઉંમર 18થી 33 વર્ષની હોવી જરૂરી છે। વેતનની વાત કરીએ તો 2022માં આંગણવાડી કાર્યકરને 10,000, તેડાગરમાં 5,500 તેમજ મિની આંગણવાડીમાં 10,000 સુધી વેતન આપવામાં આવતું હતું। ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે મહિલાનું આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, રહેઠાણનો દાખલો જે તમારે પોતાના નજીકના તલાટી કર્મચારીના કચેરીએથી કઢાવવાનો રહેશે, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી 10th અથવા 12thની માર્કશીટ હોવી જરૂરી છે। આંગણવાડી કાર્યકરની 5,000 અને આંગણવાડી તેડાગરની 4,000થી વધુ ભરતી જાહેર કરવામાં આવી છે। આંગણવાડી ભરતી માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, એટલે કે તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે। વેબસાઇટ તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલી છે। અત્યારે હાલમાં એપ્લિકેશન તમને અહીંયા કોઈ પણ જોવા મળશે નહીં વેબસાઇટ ઉપર, પરંતુ જ્યારે પણ એપ્લિકેશન શરૂ થશે ત્યારે અહીંયા તમને જાહેરાતનું નામ, ત્યાં દરેક ડિટેલ્સ જોવા મળી રહેશે અને ત્યાંથી તમે અપ્લાય કરી શકશો। ઘરે બેઠા મોબાઈલ થ્રુ કેવી રીતે એપ્લિકેશન કરવી તે આપણે અલગથી એક વિડીયો બનાવીશું, તેમાં જોઈને તમે ઘરે બેઠા તમારી જાતે મોબાઈલ થ્રુ એપ્લાય કરી શકો છો। ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવીને આપણે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરીને અપ્લાય બટન ઉપર ક્લિક કરીને ફોર્મ ભરવાનું રહેશે। ત્યાં તમારે તમારી વિગતો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે ભરવાનું રહેશે। જરૂરી દસ્તાવેજો ઓરિજિનલ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। અરજી સબમિટ કરીને પ્રિન્ટ કાઢવાની રહેશે અને આ અરજીમાં તમારે કોઈપણ જાતની ફી આપવાની નથી, એટલે તમારે કોઈપણ ફીઝની ચૂકવણી કરવાની રહેશે નહીં। આ ભરતી માટે કોઈ પણ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી। પસંદગી મેરિટ આધારિત કરવામાં આવે છે, એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તેના આધાર પર પોઈન્ટ આપવામાં આવશે। કેટલાક જિલ્લા અને તાલુકામાં વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે। જો જરૂરી હોય તો આવું નોટિફિકેશન આગોતરા આપવામાં આવે છે। ઓનલાઈન અરજી તમે 8/8/2025થી લઈને 30/8/2025 એટલે કે ટોટલ 23 દિવસની અંદર એપ્લિકેશન કરી શકો છો। CDPO દ્વારા ઓનલાઈન અરજીની ચકાસણી 31/8/2025થી લઈને 9/9/2025 સુધી કરવામાં આવશે। ત્યારબાદ મેરિટની ખરાઈ 10/9થી લઈને 19/9/2025 સુધી કરવામાં આવશે। ઓનલાઈન અપીલ 20/9થી લઈને 29/9 સુધી કરવામાં આવશે। અપીલનો નિકાલ 30/9થી લઈને 9/10 સુધી કરવામાં આવશે। પ્રમાણપત્ર ચકાસણી 10/10/2025થી લઈને 19/10/2025 સુધી કરવામાં આવશે અને હાજર થવા માટે ટાઈમ 20/10/2025થી લઈને 18/11/2025 એટલે કે 30 દિવસમાં તમને ટાઈમ આપવામાં આવશે। તો જેઓ પણ આંગણવાડીમાં ભરતી થવા માગતા હોય તેઓ સુધી આ વિડીયો જરૂરથી મારો શેર કરજો। 8/8/2025થી એપ્લિકેશન શરૂ થઈ જાય છે અને એપ્લિકેશન કેવી રીતે કરવો તેનો એક વિડીયો આપણે અલગથી અપલોડ કરીશું। માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ કરજો। ચેનલ ઉપર નવા આવે છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તેમજ જેઓ પણ આંગણવાડી ભરતી ફોર્મ ભરવા માગતા હોય તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો।